વડોદરામાં તાંત્રિક વિધિના બહાને વિદ્યાર્થી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો આરોપ લાગ્યો. વડોદરામાં એક સગીરાનો ગુસ્સો શાંત કરવા માટે અને સ્વભાવ સુધારવા માટે માતા પિતાએ ઘરે પૂજા વિધિ માટે એક પૂજારીને બોલાવ્યો. આ પૂજારી નરેન્દ્ર ભટ્ટે ધાર્મિક વિધિના બહાને અલગ રૂમમાં લઈ જઈ સગીરા પર દુષ્કર્મ આચર્યું. પ્રથમ ઘટના બાદ ડરી ગયેલી સગીરાએ બીજી વખત હિંમત દાખવી મિત્રની મદદથી મોબાઈલ કેમેરો ગોઠવી આખી કરતૂતનો વિડીયો કેપ્ચર કરી લીધો અને આ મજબૂત પુરાવા સાથે સગીરાએ પોલીસનો સંપર્ક કરતા પોલીસે તાત્કાલિક આરોપી પૂજારી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. પોલીસે માતા પિતાને બાળકો સાથે સંવાદ રાખવા અને દીકરીઓને અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે અપીલ કરી. પૂજારીને એના મમ્મી પપ્પાએ જ કીધું હતું કે તમે અમારા ઘરે આવીને દીકરીની પૂજા કરો તો કોઈક એવી વિધિ કરી દો. તો આ પૂજારી દીકરીના કહેવા પ્રમાણે 2 વખત આવેલા છે અને પહેલી વખત આવે એટલે આ દીકરી ગભરાઈ ગઈ હતી ને એમ લાગ્યું કે જો મમ્મી પપ્પાને કહીશ તો પછી મમ્મી પપ્પા મને મારશે, કારણ કે પૂજારી પણ એને ધમકી આપતો હતો. પછી બીજી વખત એને એના મિત્રની મદદથી પછી એને સમહાવ કેવી પણ રીતે એને કેમેરા ગોઠવી અને મોબાઈલ કેમેરાથી એણે આ આખી ઘટનાને કેપ્ચર કરી હતી અને પછી એના મિત્રની મદદથી એ અમારી પાસે આવી હતી અને અમે તરત ગુનો નોંધી અને આરોપીની ધરપકડ કરી.